મહેસાણાની કે જ્યાં માધ્યમિક બોર્ડ પરીક્ષામાં 15 જેટલા કોપી કેસ સામે આવ્યા। સીસીટીવીની ચકાસણી દરમિયાન 15 જેટલા શંકાસ્પદ કેસ મળી આવ્યા છે। જિલ્લામાં પરીક્ષા દરમિયાન માત્ર એક જ કોપી કેસ થયો હતો, ત્યારે સીસીટીવીની ચકાસણી કરવામાં આવતા 15 જેટલા શંકાસ્પદ કેસ મળી આવ્યા છે। માધ્યમિક શિક્ષણ બોર્ડને આ સીસીટીવી ફૂટેજ મોકલી આપવામાં આવશે। માધ્યમિક શિક્ષણ બોર્ડ હવે પરીક્ષાના નિયમ મુજબ કાર્યવાહી કરી શકે છે। ચકાસણી દરમિયાન ધોરણ 10માં કુલ 6 શંકાસ્પદ કેસ અને ધોરણ 12માં કુલ 9 શંકાસ્પદ કેસ જણાયા હતા। આ તમામ કેસ જે છે એની બ્રીફ સાથે બોર્ડને મોકલી આપવામાં આવેલી છે અને બોર્ડમાં હિયરિંગ થાય પછી બોર્ડની સમિતિ આખરી નિર્ણય કરશે। એમાં સીસીટીવીની જે આપણી ટીમ જે હોય છે એમના નોડલ અને એમની ટીમની જે ચકાસણી કરે છે આપણી સીસીટીવીની, એ ચકાસણી દરમિયાન મળેલા કેસ છે। એમાં બોર્ડે નક્કી કરેલી શિક્ષાત્મક કાર્યવાહી જે છે શિક્ષાત્મક કોષ્ટક પ્રમાણે કે કયા પ્રકારની એમની હિલચાલ અથવા કયા પ્રકારની ગેરરીતિ છે અને કયા પ્રકારની એની શિક્ષાઓ નક્કી કરેલી છે બોર્ડે પોતાના ઠરાવોથી, એ પ્રમાણે બોર્ડની સમિતિ એમાં શિક્ષાત્મક કાર્યવાહી કરશે। માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં સીસીટીવી લગાવવાના શિક્ષણ વિભાગનો નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થયો છે। મહેસાણા જિલ્લામાં સીસીટીવીની ચકાસણી દરમિયાન 15 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। મહેસાણા જિલ્લામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન માત્ર એક જ કોપી કેસ થયો હતો। આ પરીક્ષા પૂર્ણ થયા બાદ શિક્ષણ વિભાગની કચેરી દ્વારા જે વર્ગખંડના સીસીટીવી હતા તેની ચકાસણી શરૂ કરવામાં આવી હતી અને આ ચકાસણી દરમિયાન ધોરણ 10માં 6 જેટલા કેસ શંકાસ્પદ સામે આવ્યા છે, તો જ્યારે ધોરણ 12માં 9 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। સીસીટીવીમાં વિદ્યાર્થીઓની શંકાસ્પદ હરકત કેદ થઈ હતી અને આ તમામ કેસ હવે માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવામાં આવ્યા છે અને આગામી સમયમાં આ સીસીટીવીની ચકાસણી બાદ અને હિયરિંગ બાદ જે વિદ્યાર્થીઓ છે કે જેમની શંકાસ્પદ હરકત જોવા મળે છે તેમની સામે માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ મુજબ અને પરીક્ષાના નિયમ મુજબ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। હાલ મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તમામે તમામ 15 કેસના સીસીટીવી માધ્યમિક શિક્ષણ બોર્ડને સુપ્રત કરી દેવામાં આવ્યા છે અને આ મામલે આગામી સમયમાં સુનાવણી હાથ ધરાયા બાદ વિદ્યાર્થીઓ સામે કોપી કેસ અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।